પકડો. મૂડી રજૂઆત છે ને મૂડી તાલુકા સવારે તમારા પ્રતિનિધિ મને ત્યાં પણ આવીને મળી ગયા એમને પણ સાંભળ્યું. અને સાહેબ તમારે રૂબરૂમાં કહું, તમારા ઉપર તંત્રને કેવું હોય તો કહો, ભેટ ગામની અંદર જે 2 આરોપીઓ છે ને એ અત્યારે ગઢાથી 2.5 કિલોમીટરમાં એક જે ફાર્મ હાઉસ છે ને એને અત્યારે હાલ અહીંયા ત્યાં રોકાણા. તમારી જો હિંમત હોય તાકાત હોય તો અત્યારે પોલીસને મોકલો. બરોબર. અને આ બાબતે એસઆઈટીની રચના કરવામાં આવે. જે શ્રમિકોને મૃત્યુ થયા એ રાજ્ય સરકાર તરફથી અમને 1-1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે. અને ખાસ કરીને જે ખાંડની અંદર એફઆઈઆર દાખલ કરી છે, એક પોલીસ અધિકારીની તમે બદલી કરી છે અને આરોપીઓને પકડતા નથી. આ બાબતે કડક અત્યારે સત્વરે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી આ માગણી છે. આમાં મને મૂળ વસ્તુ એ કે કાગળની તમે જલ્દી આપી દો, અમે ફ્રી થઈએ જતા રહીએ. ભેટ ગામમાં જે ઘટના બની એના પછી કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, અધિકારીઓ જિલ્લાની કમિટી બની છે. એમાં કેટલાક એસઓપી નક્કી કરવામાં આવી છે. આવનારા દિવસમાં પણ સરકારમાં કાર્યવાહી થશે. અગાઉ પણ થતી ભેટ ગામમાં તમે સાહેબ એમ કહો કે ભેટ ગામની અંદર કાર્યવાહી શરૂ કરી. ભેટ ગામની વાત નથી, હું ઓલ ઓવર કહું. હા, ભેટ ગામની અંદર જે 13 સાથે જે ઘટના બની ને એ 13 સાથે ઘટના જે બની એ ઘટનાની અંદર એક ઈમાનદાર પોલીસ ઓફિસરે એફઆઈઆર દાખલ કરી અને એ પોલીસ ઓફિસરની તમે શા માટે બદલી કરી? શા માટે તમે એને બદલી કરી? ઈમાનદારીથી એને કામ કર્યું એટલા માટે બદલી કરી કે ભારતીય જનતા પાર્ટીના 2 નેતાઓના નામ હતા. તો એ પીએસઆઈ કેમ બદલી કરી અને એની જગ્યાએ તપાસ કેમ બીજાને સોંપવામાં આવી? એટલે હકીકતમાં સાહેબ એવું છે ના છે જ વિષય, ખુલ્લો વિષય છે પણ એવું કોઈ વિષય ના હોય છે. એટલે એવું તમારું માનવું હશે પણ એવું કોઈ વિષય ના હોય છે. અરે ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી એમને રજૂઆતો કરી, રજૂઆત હોય છે પણ એવું કોઈ વિષય એના કારણે કરી હોય એવું તમારું માનવું ખોટું છે. તો 4 આરોપીની ધરપકડ કરો. એ વાત એ તમારી માંગણી થઈ અને એમાં પોલીસ વિભાગને હમણાં જે જવાબદાર કરે છે ને કરે છે. હમણાં જે એ કોઈ તમે જેમ કહો છો કે આના કારણે નથી કરતા એવું માનવાનું કોઈ કારણ નથી. મારું કહેવાનું એ છે. અત્યારે હું તમને એમ કહું સાહેબ, 2200 થી વધારે ખાડાઓ બુર્યા અને 1 કરોડ ને 20 લાખ જેટલો કામગીરી આટલા વર્ષોમાં નથી થઈ. એ તમે હાઇલાઇટ એ કહો ને. એટલે 2200 પણ કહેવા જેવું છે. આની સાથે સાથે તમારે એ કહેવાય સરકારી ખરાબામાં 2200 જગ્યાએ ચોરી થતી હતી. એ તો કબૂલ કરી જ ને, કાર્યવાહી કરી ને. કાર્યવાહી થઈ. આવા લોકો ખાડા પૂર્યા કયો ખનીજ ચોર કયો પકડાનો? મને ખનીજ ચોર કયો પકડાનો? બધી કાર્યવાહી થશે. તો અત્યારે આરોપી જે છે અત્યારે ભેટ ગામના જે આરોપી રજૂઆત આપો. ખાસ કરીને ખાનગઢ અને બોરી પંથકની અંદર જે બેફામ ખનીજ ચોરી ચાલે છે અને આ જે ખનીજ માફિયાઓ છે એની ઉપર તંત્રનો કોઈ કંટ્રોલ નથી. કારણ કે આ જે રજૂઆત છે ને આજની પહેલી વખત રજૂઆત કરવા માટે નથી આવ્યા. આ તમે જો 1/1/2011ની અંદર મેં સાહેબે આપી હતી. કલેક્ટર સાહેબે અહીંયા સહી કરી અને પુસ્તક શાસ્ત્રીને આપી. આજ સુધી નીરવ બારોટ સાહેબે એક લીટીનો જવાબ મને નથી આપ્યો. અને એ વખતે કીધું હતું કે આ તમે જે આખું જમીનનું જે ખોદકામ ચાલે છે, લીજ છે, એનું ક્રોસ વેરિફિકેશન કરાવો. નીરવ બારોટ સાહેબે એક લીટીનો જવાબ નથી આપ્યો. એ પછી અમે ધરતી બચાવો અંતર્ગત અમારા 3 મિત્રો સાથે અમે અહીંયા બેઠા હતા અને એ વખતે રજૂઆત કરીને એમાં પણ એક પણ કાર્યવાહી થઈ નથી. અને હમણાં છેલ્લા જે 5 દિવસની અંદર 3 શ્રમિકોના મૃત્યુ થયા અને એ મૃત્યુ થવાનું કારણ જે માત્ર ને માત્ર વહીવટી તંત્રની નિષ્ફળતા. એ પછી ખાણ ખનીજ વિભાગ હોય કે પછી તમારું વહીવટી તંત્ર હોય, એની નિષ્ફળતાના કારણે આ ગરીબ લોકોના, મજબૂર લોકોના મૃત્યુ થાય છે અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી. મને લાગે છે કે આ તંત્ર સુધી એના હપ્તાઓ પહોંચતા હોય એ એકદમ બિલકુલ અત્યારે આના પરથી સાબિત થાય.